શું તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે હું સળંગ 3 મિનિટ સુધી અટક્યા વગર અંગ્રેજીમાં બોલી શકું? વેલ, સ્પોકન ઇંગ્લિશ શીખવા માંગતા દરેક ઉત્સાહી મિત્રોનું જ્ઞાનવૃક્ષના આ ખાસ સેશનમાં સ્વાગત છે. આજે આપણે આપણા કોર્સના ડે 31 એટલે કે 31મા દિવસમાં પ્રવેશી ચૂક્યા છીએ. અત્યાર સુધી આપણે ઘણા નવા શબ્દો અને નિયમો શીખ્યા છીએ, બરાબર ને? પણ આજનો દિવસ આપણા આત્મવિશ્વાસ માટે ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થવાનો છે, કારણ કે આજે આપણે એ સાબિત કરીશું કે આપણે સળંગ 3 મિનિટ સુધી અંગ્રેજીમાં વાત કરી શકીએ છીએ. જી હા, એકદમ નોનસ્ટોપ. આજના આ માર્ગદર્શનમાં આપણે બહુ જ રસપ્રદ રીતે શીખીશું કે આપણી પોતાની રોજિંદી દિનચર્યા એટલે કે ડેલી રૂટીન વિશે વાત કરીને આ ગોલ કેવી રીતે હાંસલ કરવો. તો ચાલો પૂરા ઉત્સાહ સાથે શરૂઆત કરીએ. હવે સૌથી પહેલાં તો આપણા મનમાં એક મોટો પ્રશ્ન એ થાય કે ઇઝ ઇટ પોસિબલ ટુ સ્પીક ઇંગ્લિશ કન્ટિન્યુઅસલી ફોર 3 મિનિટ્સ વિધાઉટ સ્ટોપિંગ? શું સળંગ 3 મિનિટ અટક્યા વગર અંગ્રેજી બોલવું ખરેખર શક્ય છે? મોટાભાગના શરૂઆતના તબક્કે શીખનારાઓના મનમાં આ એક બહુ જ મોટો ડર હોય છે. એવું લાગે કે યાર, મારી પાસે તો શબ્દો જ ખૂટી જશે અથવા તો હું ગ્રામરમાં કોઈ મોટી ભૂલ કરી બેસીશ. પરંતુ મારો જવાબ છે એબ્સોલ્યુટલી યસ. બિલકુલ હા, તે 100% શક્ય છે. અને સૌથી સારી વાત ખબર છે શું છે? આના માટે કોઈ જ ભારે કે અઘરા અંગ્રેજીની જરૂર નથી પડવાની. આજે આપણે બિલકુલ સાદા અને રોજના વપરાતા શબ્દોનો ઉપયોગ કરીને આ ડરને હંમેશા માટે ગાયબ કરી દઈશું. આપણે વાક્ય અંગ્રેજીમાં બોલીશું, તેને ગુજરાતીમાં સમજીશું અને ફરીથી અંગ્રેજીમાં બોલીશું, જેથી બધું જ મગજમાં એકદમ સ્પષ્ટ થઈ જાય. તો આ 3 મિનિટ બોલવા માટે આપણે કયો કાળ વાપરવો જોઈએ? અહીં આવે છે આપણો ગોલ્ડન રૂલ, ધ ગોલ્ડન રૂલ. જ્યારે પણ આપણે આપણી રોજિંદી ટેવ કે રોજના કામ દર્શાવવા હોય, ત્યારે માત્ર ને માત્ર સાદો વર્તમાનકાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ વપરાય છે. હવે આની સાચી રીત સમજી લઈએ. અહીં આપણે આપણી પોતાની જ વાત કરવાની છે, એટલે વાક્યની શરૂઆતમાં હંમેશા માત્ર આઈ એટલે કે હું આવશે. અને આઈ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે V1 જ આવે. બસ આખી ગેમ આટલી જ છે, આઈ પ્લસ V1. દાખલા તરીકે, આઈ વેક અપ, આઈ ગો, આઈ ઈટ, આઈ સ્લીપ. છે ને એકદમ સિમ્પલ? પણ હા, અહીં એક ખાસ ધ્યાન રાખવાનું છે કે અમુક ભૂલો આપણે ક્યારેય નથી કરવાની. આ વાક્યોમાં ક્યાંય એમ, ઇઝ કે આર નો ઉપયોગ કરવાનો જ નથી. અને હા, ક્રિયાપદની પાછળ એસ, ES કે ING પણ બિલકુલ નથી લગાવવાનો. એટલે કે આઈ એમ વેકઅપ કે આઈ એમ ગોઈંગ એવું ભૂલથી પણ નથી બોલવાનું. ખાલી આઈ અને તમારું કામ. ઓકે, નિયમ તો આપણે શીખી લીધો, પણ હવે સવાલ એ થાય કે શું આવા નાના નાના વાક્યો બોલવાથી આપણી 3 મિનિટ પૂરી થશે? ના, બિલકુલ નહીં. આ નાના વાક્યોને એકબીજા સાથે જોડવા માટે આપણને અમુક જાદુઈ શબ્દોની જરૂર પડશે. આ શબ્દોને આપણે કહીશું મેજિક કનેક્ટર્સ. આ એવા શબ્દો છે જે આપણને સળંગ અને એકદમ નેચરલ રીતે બોલવામાં મદદ કરશે. ચાલો આપણે આની થોડી પ્રેક્ટિસ કરીએ. હું બોલું એટલે તરત જ તમારે મોટેથી રિપીટ કરવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ એટલે કે સૌથી પહેલાં. ચાલો સાથે બોલીએ. ફર્સ્ટ ઓફ ઓલ. પછી છે ધેન એટલે કે પછી. આફ્ટર ધેટ એટલે કે ત્યાર પછી. પછી એક મસ્ત રીત છે, આફ્ટર સાથે ક્રિયાપદનું ING વાળું રૂપ એટલે કે કોઈ ક્રિયા કર્યા પછી. જેમ કે આફ્ટર ટેકિંગ અ બાથ, સ્નાન કર્યા પછી. નેક્સ્ટ એટલે ત્યારબાદ. જો સમય કહેવો હોય તો અરાઉન્ડ અથવા એટ એટલે કે આશરે અથવા ચોક્કસ સમયે. અને છેલ્લે વાર્તા પૂરી કરવા માટે ફાઇનલી એટલે કે અંતે. બસ આ મેજિક કનેક્ટર્સ મગજમાં ફિટ કરી લેવાના છે, કારણ કે આ જ આપણી આખી વાર્તા બનાવશે. તો ચાલો હવે આ ગોલ્ડન રૂલ અને આપણા મેજિક કનેક્ટર્સનો ઉપયોગ કરીને આપણી સવારની દિનચર્યા એટલે કે મોર્નિંગ રૂટીન તૈયાર કરીએ. શરૂઆત કંઈક આવી રીતે કરી શકીએ. હેલો એવરીવન, ટુડે આઈ એમ ગોઈંગ ટુ ટોક અબાઉટ માય ડેલી રૂટીન. હવે પહેલો જાદુઈ શબ્દ મૂકીએ. ફર્સ્ટ ઓફ ઓલ, આઈ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ અરાઉન્ડ 6 AM. સૌથી પહેલાં હું સવારે આશરે 6 વાગે વહેલો ઉઠું છું. ફર્સ્ટ ઓફ ઓલ, આઈ વેક અપ. ચાલો જ્યાં બેઠા છો ત્યાંથી જ સાથે બોલો. ખૂબ સરસ. દેન આઈ ડ્રિંક અ ગ્લાસ ઓફ વોર્મ વોટર. પછી હું એક ગ્લાસ નવશેકું પાણી પીવું છું. આફ્ટર કમિંગ બેક ફ્રોમ અ વોક, આઈ ટેક અ બાથ એટ 7:30 AM. ચાલવા ગયા પછી પાછા આવીને હું 7:30 વાગે સ્નાન કરું છું. અરાઉન્ડ 8 AM, આઈ હેવ માય બ્રેકફાસ્ટ એન્ડ રીડ ધ ન્યૂઝપેપર. આશરે 8 વાગે હું મારો નાસ્તો કરું છું અને છાપું વાંચું છું. જુઓ, ખાલી આઈ અને એક્શન વર્ડનો ઉપયોગ કરીને આપણે આખી સવારની વાત કેટલી સરસ રીતે કહી દીધી. સવારની સરસ મજાની શરૂઆત કર્યા પછી હવે આપણે આગળ વધીશું બપોરના સમય તરફ. આફ્ટરનૂન રૂટીન. ચાલો
આ સમયને પણ વાક્યોમાં ગોઠવીએ. At 9 AM, I get ready and go to my office. 9 વાગે હું તૈયાર થાઉં છું અને મારી ઓફિસે જાઉં છું. જો તમે વિદ્યાર્થી છો તો અહીં ઓફિસની જગ્યાએ સ્કૂલ કે કોલેજ શબ્દ વાપરી શકો છો. પછી બપોરનો સમય આવે, રાઈટ? Around 1 PM, I take a break and have my lunch with my friends. આશરે 1 વાગે હું બ્રેક લઉં છું અને મારા મિત્રો સાથે મારું લંચ કરું છું. ચાલો, આ વાક્ય સાંભળીને ફરીથી મોટેથી બોલવાનો પ્રયાસ કરીએ. Around 1 PM, I take a break. અદ્ભુત. After lunch, I resume my work and finish my tasks by 6 PM. લંચ પછી હું મારું કામ ફરી શરૂ કરું છું અને 6 વાગ્યા સુધીમાં મારા કામ પૂરા કરું છું. જોયું? આ રીતે એક પછી એક ઘટનાઓને કનેક્ટર્સથી જોડતા જવાથી આપણું અંગ્રેજી એકદમ સળંગ અને સ્વાભાવિક રીતે વહેવા લાગે છે. આખો દિવસ કામ કર્યા પછી હવે આવે છે દિવસનો અંતિમ ભાગ, આપણી સાંજ અને રાતની દિનચર્યા, ઇવનિંગ એન્ડ નાઇટ રૂટીન. આ સમય આપણા પરિવાર માટે અને થોડા આરામ માટે હોય છે. ચાલો જોઈએ આને અંગ્રેજીમાં કેટલી સરળતાથી કહી શકાય. આઈ રિટર્ન હોમ એટ 6:30 PM. હું 6:30 વાગે ઘરે પાછો આવું છું. આફ્ટર દેટ આઈ સ્પેન્ડ સમ ક્વોલિટી ટાઈમ વિથ માય ફેમિલી. ત્યાર પછી હું મારા પરિવાર સાથે સારો સમય વિતાવું છું. અરાઉન્ડ 8:30 PM વી ઓલ હેવ ડિનર ટુગેધર. આશરે 8:30 વાગે અમે બધા સાથે મળીને રાતનું જમવાનું લઈએ છીએ. ચાલો, આ બહુ જ મસ્ત વાક્ય છે, સાથે રિપીટ કરીએ. We all have dinner together. Superb. Finally, I read a good book for 15 minutes and I go to bed at 10:30 PM. અંતે હું 15 મિનિટ એક સારી ચોપડી વાંચું છું અને 10:30 વાગે સૂવા જાઉં છું. That is all about my daily routine. Thank you. જુઓ, આ રીતે આપણે સવારથી લઈને રાત સુધીની આખી દિનચર્યાની વાર્તા જાણે કોઈ પિક્ચર ચાલતો હોય એમ કહી દીધી. હવે અહીંયા હું તમારી સાથે એક જબરદસ્ત સ્પોકન ઇંગ્લિશ સિક્રેટ શેર કરવા માંગુ છું. અ સ્પોકન ઇંગ્લિશ સિક્રેટ. કદાચ એવું બને કે આપણે આ બધું ફટાફટ બોલી ગયા અને આપણી સ્ક્રિપ્ટ માત્ર 1 કે 1.5 જ મિનિટમાં પૂરી થઈ ગઈ. તો ભાઈ, તેને 3 મિનિટ સુધી કેવી રીતે ખેંચવી? તેનો રસ્તો ખરેખર બહુ જ સરળ છે. આપણે વાક્યમાં ખાલી થોડી વિગતો એટલે કે ડિટેલ્સ ઉમેરવાની છે. ચાલો એક સામાન્ય વાક્યનું ઉદાહરણ લઈએ. આઈ ઈટ બ્રેકફાસ્ટ. હું નાસ્તો કરું છું. બસ, આ વાક્ય અહીં જ પૂરું થઈ ગયું. બહુ નાનું છે. હવે આમાં ડિટેલ ઉમેરીને નવો જાદુ જોઈએ. આઈ ઈટ અ હેલ્ધી બ્રેકફાસ્ટ વિથ માય ફેમિલી એન્ડ માય મધર મેક્સ વેરી ટેસ્ટી ફૂડ. હું મારા પરિવાર સાથે હેલ્ધી નાસ્તો કરું છું અને મારી મમ્મી ખૂબ જ સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે. તફાવત જોયો? માત્ર નાસ્તો કરવાની વાતમાં આપણે હેલ્ધી, પરિવાર સાથે અને મમ્મીના હાથનો સ્વાદ આટલી વિગતો ભરી દીધી. આવું કરવાથી વાક્ય આપોઆપ લાંબુ બનશે, બોલવા માટે મસ્ત નવા શબ્દો મળશે અને 3 મિનિટનો સમય તો ક્યાં પસાર થઈ જશે તે ખબર પણ નહીં પડે. તો આપણે બધી જ પદ્ધતિઓ અને સિક્રેટ શીખી લીધા છે, પણ માત્ર સાંભળવાથી કશું નહીં થાય. હવે સમય છે એક્શન લેવાનો. આજનું આપણું મેગા પ્રેક્ટિસ હોમવર્ક છે ધ 3 મિનિટ ચેલેન્જ. ધ 3 મિનિટ ચેલેન્જ. આ ટાસ્ક પૂરો કરશો ને એટલે તમારો આત્મવિશ્વાસ ખરેખર આસમાને હશે. આ માટે બસ આ 3 સરળ સ્ટેપ્સ ફોલો કરવાના છે. સ્ટેપ 1, રાઇટ ધ રૂટીન. સૌથી પહેલાં તમારી એક નોટબુકમાં તમારી સાચી દિનચર્યા અંગ્રેજીમાં લખી કાઢો. સવારથી રાત સુધી જે પણ કરો છો તે સમય સાથે લખવાનું છે. માત્ર I + V1 અને પહેલાં જાદુઈ કનેક્ટર્સનો જ ઉપયોગ કરવાનો છે. સ્ટેપ 2, મિરર પ્રેક્ટિસ. મિરર પ્રેક્ટિસ. આ લખેલી સ્ક્રિપ્ટને ઓછામાં ઓછી 3 વાર મોટેથી વાંચો. પછી અરીસા સામે ઊભા રહીને સ્ક્રિપ્ટ જોયા વગર આઈ કોન્ટેક્ટ સાથે આત્મવિશ્વાસથી બોલવાનો પ્રયાસ કરો. વચ્ચે કદાચ અટકી જવાય તો ગભરાયા વગર બસ આગળ જ વધવાનું છે. અને છેલ્લે સ્ટેપ 3, રેકોર્ડ અ 3 મિનિટ ટાઈમર. તમારા મોબાઈલમાં પૂરી 3 મિનિટનું ટાઈમર સેટ કરો અને તમારો અવાજ રેકોર્ડ કરવાનું શરૂ કરો. જ્યાં સુધી ટાઈમર વાગે નહીં ત્યાં સુધી બસ બોલતા જ રહેવાનું છે. ભૂલો થાય તો થવા દેવાની, પણ ભૂલથી એ મોઢામાંથી ગુજરાતી શબ્દ ન આવવો જોઈએ અને ક્યાંય પણ અટકવાનું નથી. તો છેલ્લે એક બહુ જ અગત્યનો પ્રશ્ન. આર વી રેડી ટુ ટેક ધ 3 મિનિટ ચેલેન્જ ટુડે એન્ડ કોન્કર સ્પોકન ઇંગ્લિશ? શું આપણે સૌ આજે આ 3 મિનિટની ચેલેન્જ લેવા અને સ્પોકન ઇંગ્લિશના આ ડર પર કાયમ માટે વિજય મેળવવા તૈયાર છીએ? યાદ રાખજો, અંગ્રેજી બોલતા ત્યારે જ આવડશે જ્યારે આપણે ખરેખર બોલવાનું શરૂ કરીશું. ભૂલો થશે તેની ચિંતા હવે આજથી જ છોડી દેવાની છે. આપણો ટાર્ગેટ છે બસ 3 મિનિટ નોન સ્ટોપ બોલવાનું. તો હવે આજનું તમારું એક નાનું અને મજેદાર ટાસ્ક છે. નીચે કોમેન્ટ બોક્સમાં જઈને તમારી પોતાની સવારની દિનચર્યાના કોઈ પણ 2 વાક્યો અંગ્રેજીમાં ચોક્કસ લખો. અમને તે વાંચીને ખરેખર ખૂબ જ આનંદ થશે.
જો આજના આ સેશનમાંથી તમને કંઈક નવું અને વેલ્યુએબલ શીખવા મળ્યું હોય તો તેને લાઇક કરો, અંગ્રેજી શીખવા માંગતા તમારા અન્ય મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. આપણે બહુ જ જલ્દી મળીશું ડે 32ના એક નવા અને રસપ્રદ ટોપિક સાથે. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહીએ અને પૂરા આત્મવિશ્વાસથી બોલતા રહીએ. આવજો.